गूढ़ गति नाम जीह जपि जानहि ते। જિજ્ઞાસુ, જેને કંઈક તત્વ જાણવું છે એને પણ નામનો આશ્રય કરવો, તુલસી કહે. જેને પૈસા જોઈએ, જેને સગવડ જોઈએ, જેને કંઈક પદાર્થ જોઈએ, એના માટે પણ નામ. સાધક નામ જપહિ લયલા, સાધક નામ જપહિ લયલા, હોઈ સિદ્ધિ અણિમાદિક. અર્થાર્થી ઔરવ રામ રહસ્ય અનેકા. જેને કંઈક જોઈએ છે સાધન, એને પણ નામ દ્વારા પ્રાપ્ત થશે. જપહિ નામ જન આરત ભારી, અમિત ગી કુસંકટ હોરી સુખા. આર્ત હશે, જેને સંકટો પડ્યા હશે, જેને વિપત્તિઓના વાદળાઓ ચડ્યા હશે, એ પણ નામનો આશ્રય કરશે તો હોય સુખારી. જ્ઞાની, જિજ્ઞાસુ, અર્થાર્થી અને આર્ત ચારેય ભક્તોને નામનો આશ્રય છે. અને એ નામ કેટલો મોટો, તુલસીને તમે પરખો. આ માણસ સંકુચિત નથી. આ ચારેય પંક્તિમાં એને કોઈ જગ્યાએ રામ શબ્દ નથી વાપર્યો. તમને જે નામ ગમતું હોય એ નામ તમને જ્ઞાન આપશે. તમને જે નામ ગમતું હશે એ નામ તમારી પીડા હરશે. તમને જે નામ ગમતું હશે એ તમારી જિજ્ઞાસા પૂર્તિ કરશે. અને તમને જે નામ ગમતું હશે એ નામ તમને અર્થ સિદ્ધ કરશે. ચારેય. હવે તો માણસ પઢો, અદભુત માણસ છે, અદભુત માણસ. કોણ સકામ નથી અહીંયા? જ્ઞાનીને મુક્તિ જોઈએ એ પણ કામના છે. આર્તને પીડાથી મુક્ત થવું એ પણ કામના છે. જિજ્ઞાસુને શાસ્ત્રોના મર્મો જાણવા છે એ પણ કામના છે. આર્તોને દુઃખથી મુક્ત થવું છે એ પણ કામના છે. 5 રૂપિયાની નોટ વધારે સારી, સાચી હોવી જોઈએ. ખોટો દંભ શું, ખોટો પાખંડ. પાખંડમાં બહુ વર્ષો કાઢી નાખ્યા આપણે. ઘોડાની જેમ મેદાનમાં આવો. હવે મારું ને તમારું મન જ્યારે પ્રભુના મનની સાથે લઈ લીન બનશે ત્યારે કામનાનું મન હશે તો પણ સમાજમાં શોભા પ્રાપ્ત કરશે. પ્રભુ મન સહી લય લીન મન ચલત બાજ છબી. આપણું મન કામનાગ્રસ્ત હોય પણ જ્યાં સુધી રામની સાથે જોડાયેલું નથી ત્યાં સુધી ખરાબ છે. એ સકામ મન પણ ધન્ય છે જો રામના મનની સાથે, જે ગઈકાલે કહ્યું કે આપણને અનુકૂળ ઘટના ઘટે તો હરિ કૃપા, અનુકૂળ ઘટના ન ઘટે તો હરિ ઈચ્છા. આ છે ઈશ્વરની સાથે જોડેલું મન. બસ કામનાવાળું મન હરિની સાથે જોડાશે તો સુંદર લાગશે. આ મનને મારો, મનને મારો એ બહુ સારી વસ્તુ છે. જેને જે લાગ્યું, આપણે ત્યાં ભજનો પણ આવ્યા, મનરૂપી મરગલાને મારો મામદ શાહ. મનને મારવાની વાત છે, બહુ સારી. પણ કોઈને મારવું, એક તો એમાં હિંસા છે, બીજું એમાં શક્તિનો બહુ ખર્ચો થાય છે, એમાં આપણું રૂપ ભદ્ર નથી રહેતું, આપણે આક્રમક બનીએ છીએ, આપણે તામસી અને રજોગુણી બની જઈએ છીએ. એના કરતાં એ મનને ક્યાંક ભેળવી દેવું એ વધારે સારું નહીં. પાણીનું ટીપું, તમને બધા કે આ ટીપું ક્યાંથી પડ્યું, મારી નાખો, બાળી નાખો, કરી નાખો, કાપી નાખો, એમ કરવા કરતાં એ ટીપું દરિયામાં ભળી જાય એ ઉત્તમ નહીં. એ પાણીનું બિંદુ સિંધુમાં ભળે એ ઉત્તમ નહીં. એ પ્રક્રિયા ઉત્તમ છે, સરળ પડે એ લેવું, અઘરામાં શું કામ જવું.
પણ આપણે ત્યાં ઉપદેશ મોટે ભાગે એમ જ આપણને મનને મારો, મનને પકડો, મને એ બધા મહાત્માઓ માટે છે. આપણા જેવા માટે મનને મારવું વાતો થાય, કાંઈ મરે બરે નહીં. મનમાં કેટલાય ઘોડા રાંદલના ઘોડાની જેમ કૂદે છે. ઘોડો છે કે રાંદલ સુધી આવ્યો. હોર્સ જમ્પિંગ પરદેશમાં કહે, હોર્સ. મને લંડનમાં અમારે એક ભાઈ ભગુભાઈ કહેતો હતો, એણે બહુ સરસ વાત કરી. બાપુ અમારે એક પરિવારમાં રાંદલ તેડ્યા લંડનમાં, એટલે ઉપર ને ઓલે ત્યાં રાંદલમાં લોટા માતાજીના તેડ્યા, અને પછી ઘોડા તો બધે હોય ને ધૂણવાવાળા, એટલે ત્યાં હતા સુરત. એકડે છંદે, બીજે છંદે, ત્રીજે છંદે ગોરા, ચોથે છંદે રમે રાણી રાંદલ ગો. એકડે છંદે, બીજે છંદે, ત્રીજે છંદે ગોરા, અને ચોથે છંદે રમે રાણી રાંદલ ગો. બાપ એટલે પછી કે રાંદલના તો ઘોડો તો પછી ઘોડો ખૂંદે ને રાંદલમાં આપણે જોયું હોય. હવે લંડનમાં તો એક તો લાકડાનું મકાન, એમાં ઓલ્યો ખોરાકે સારો અશ્વ, એવો ઘોડો ખૂંદ્યો તો બધું ધમધમાટી બોલે, ધમધમાટી બોલે. અને પાડોશીએ પોલીસને ફોન કર્યો કે અમારી બાજુમાં અમને કોઈ સુવા દેતા નથી ને આખું મકાન હલાવે છે. અને અંગ્રેજ બધા પોલીસ આવ્યા ફૂં ફૂં કરતા, નીચે આવીને બારણું ખોલાવીને બધાને પૂછે કે આ શું થાય છે. હવે એને કેમ કહેવું કે આ ઘોડો ખૂંદે, એટલે કે આ હોર્સ જમ્પિંગ, હોર્સ જમ્પિંગ. આજે આજે ઠીક હે, ઠીક હે, થવા દો, ઘોડા જો જમ્પ કરતા કરવા દે. ક્યાં સુધી ઘોડો પહોંચે? ઘોડાનું તો બહુ લાંબુ આવ્યું, બહુ સરસ. ઘોડાની પાછળ બહુ મોટું મનોવિજ્ઞાન છે. અમુક વસ્તુ તો અમુક રીતે જ કહેવાય, એટલે એને વધારે વિસ્તારી ન શકું. બાકી ઘોડાનું બહુ મોટું મનોવિજ્ઞાન છે બાપ. હા, ઘોડાને કામ તુલસીએ બનાવ્યો ને એ બહુ જ ઉત્તમ કામ કર્યું. ઘોડો કામ જ છે, એ બિલકુલ સહી વાત છે. તો મારે આપને એ કહેવું છે બાપ, હરિના મનની સાથે જેનું મન જોડાય એ સકામ હોય તોય સારું, કામયુક્ત મન હોય તોય શું ચિંતા છે. ઈશ્વરની સાથે નિષ્કામ મન જ જોડી શકાય એવું નથી. ભગવાન કૃષ્ણએ જ્યારે મને મન આપ એમ કહ્યું ત્યારે સકામ નિષ્કામની ચર્ચા નથી કરી, ખાલી એટલું જ કહ્યું મય્યેવ મન આધત્સ, ખાલી આટલું જ બોલ્યા. એની આગળ સકામ નિષ્કામના કોઈ વિશેષણો લગાડ્યા નથી. તું તારું મન મને આપ, જેવું છે એવું મને આપ, બસ એક જ વાત છે. મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, બસ. તો પ્રભુ મન સહી લય લીન મન ચલત બાજી છબી પાવ. બહુ સુંદર લાગે છે કામદેવ જ્યારે એની માનસિકતા રામ સાથે જોડાય છે, પ્રભુની સાથે જોડાય છે, અતિ સુંદર લાગે. અને પછી આ દ્રષ્ટાંત આપ્યું કે આકાશમાં વીજળી અને ઉડગન વાળો મેઘ જેમ મોરને નચાવે અથવા તો મોર જેમ મેઘને નચાવે. ઉત્પ્રેક્ષા અલંકાર છે. અહીં રામ એ મેઘ છે, ઘોડો એ મોર છે. ભગવાન રામને જોઈને ઘોડાની છબી વધી, એમ મેઘને જોઈને જેમ બરહી મોરની છબી વધે, અથવા તો ઘોડાને લીધે રામ પ્રસન્ન બન્યા, આનંદમાં ડોલ્યા, એમ આજ મોરને લીધે મેઘ પ્રસન્ન બન્યો. આમ ઉલટો અલંકાર સિદ્ધ કર્યો છે. ઘોડાને મોરને બેને ભેગા કર્યા. કાવ્ય છે પણ મનોવિજ્ઞાન પણ છે બા. આજ ઘોડો કામ છે પણ એના ઉપર રામ બેઠા છે, એટલે એની બધી જ કામનાઓ હરિમાં મળી ગઈ, અને બધી જ કામના હરિમાં મળી એટલે નિષ્કામ થયો એ ઘોડો. અને મોર પણ આપણે ત્યાં નિષ્કામતાનું પ્રતીક છે.
એટલે જ મોરનું પીછું ઠાકોરજી પોતાના માથા ઉપર રાખે છે. એમ કહેવાય છે મોરની પ્રજનન ક્રિયા એને કોઈ નજરે જોઈ નથી. નિષ્કામતાનું પ્રતીક છે મોર. એમ આપણે ત્યાં વિદ્વાન માણસો કહે એની સકામતા મોરનું વિષય કોઈએ જોયો નથી. એટલે એમ કહેવાય છે કે મોરનું પીંછ તન વિચિત્ર કાયર વચન અહી આહાર ચિત્ત ઘોર. તુલસી પણ કહે છે એ મયુર જે છે એનું જે નિષ્કામતા છે એટલે ભગવાન એને પોતાનું પીંછ મોરનું પોતાના માથા ઉપર. બીજું મોર નાચે, અહીંયા ઘોડાઓ પણ નાચે છે. વાજિંત્રની સાથે ઘોડાઓ નાચે છે, નચાવી શકાય. સર્કસના ઘોડાઓ તમે જુઓ, હા, અગ્નિમાંથી બહાર નીકળી જાય એ નૃત્ય કરે. અને ભરત અને શત્રુઘ્ન ઘોડાને નચાવે જ છે. રામજી નચાવતા નથી, રામજી ચલાવે છે. કારણ કે પહેલા તો જાનૈયા છે, જાનૈયાઓ ઘોડાને નચાવી શકે. વરરાજાએ થોડું ગંભીર રહેવું છે એટલે ધીરે ધીરે વરરાજો ઘોડાને નચાવે, ગાંભીર્યનું થોડુંક પહેલું છે એટલે રામજી ઘોડાને નચાવે એમ નથી લખ્યું. ચલત બાજી છબી પાવ એ ચાલે છે. પહેલા જાનૈયાઓ તો ગમે તેમ ફરી શકે ને, વરરાજાને ગમે તેમ ફરાય. એનું ગાંભીર્ય વરનું શ્રેષ્ઠપણું ત્યાં સાબિત. એટલે મોરની સાથે ઉપમા આપીને બહુ સુંદર બેયની નિષ્કામતા જોડી છે. એક અર્થ એવો પણ છે કે જેમ રામદેવ બાપાનો ઘોડો લીલો, એમ રામજી જે ઘોડા ઉપર બેઠા એ મોટે ભાગે સફેદ ઘોડા. પણ એક મત પ્રમાણે રામનો જેવો વર્ણ છે એવો જ કામનો વર્ણ છે. કામ રામનો દીકરો છે, બેનો વર્ણ એક છે. રામનો વર્ણ છે નીલ સરોરુહ નીલ મણિ નીલ નીલ ધર શ્યામ લાજહી તન શોભા નિરખી કોટી કોટી સતકામ. એટલે એક મત રામાયણના વિદ્વાનોમાં એવો આવ્યો કે જે કામદેવ ઘોડો બેનો એનો વર્ણ લીલો નહીં પણ નીલ વર્ણ હતો, આકાશના જેવો. કારણ કે એને આખરે મેઘની ઉપમા આપવી છે, મયુરની ઉપમા આપવી છે. આ બધું તુલસીને કરવું છે. નીલ વર્ણ, આ લીલુડો ઘોડો. જે હિતુ રંગ પર રામ જે હિતુ રંગ गति बिलो की खग लाजे गति बिलो की खग कहीं न जाए सब भांति सुहावा, कहीं न जाए सब भांति बाजी बेश जन राम बना बाजी बेश जन काम बाजी पेश जनु काम बना।
राम કામ. તો પ્રભુના મનની સાથે મન મળ્યું છે એટલે વધારે શોભે છે. જેમ કામદેવ પ્રભુને આનંદ આપી રહ્યો છે, મયુર નૃત્ય કરે છે અને મેઘ રાજી થાય છે, અથવા તો મેઘને જોઈને મયુર નૃત્ય કરે છે. અરસપરસ ચેતનાનું એ સંપ્રેક્ષ છે. તુલસી દ્વારા અને મેઘની ઉપમા આપીને એક જુદી જ સૂત્રપાત તુલસી કરવા માંગે છે, જેને મારી વ્યાસપીઠ અશ્વમેઘ કહેવા માંગે છે. સમગ્ર આ પ્રસંગનો કેન્દ્રવર્તી વિચાર છે અશ્વમેધ યજ્ઞને પ્રણામ જરૂરી છે. અશ્વમેઘ યજ્ઞ કોઈ વર્ષે પ્રેમથી, કોઈ વર્ષે ઉદારતાથી, કોઈ વર્ષે કરુણાથી, કોઈ વર્ષે ક્ષમાથી, કોઈ વર્ષે વિચારોથી, કોઈ વર્ષે પોતપોતાની રીતે જેની પાસે વાદળા ચડે તો ખાલી કરજો બાપ, અને અશ્વમેઘ યજ્ઞ કરજો. કોઈનો વેધ ન કરીએ, મેઘ બનીએ, બધાને ભીંજવીએ. કારણ રામ હી કે પ્રેમ. હે પ્રભુ, મારી દુનિયા લીલોડા ઘોડાની જેવી લીલી છમ રહે, સૌની જિંદગી હરિયાળી રહે. માનવ મન તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, લીલું છમ રહે, કોઈનું મન કાળું ન બને, લીલું હર્યું ભર્યું મન રહે. એવી વાત આમાં મને દેખાણી એટલે મેં તમને કરી. તમે સાંભળી, હું રાજી થયો. ને મને નિદા ફાઝલીની કોઈ પંક્તિઓ મારા વ્યાસપીઠ ઉપર છે, એવું તમને હવે વાંચી સંભળાવ. शायर का नाम है निदा फाजली साहब. गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला. મેઘની જ વાત તે લગે. હા, સરસ યોગ્ય સમય આવ્યું ને. અશ્વમેઘ આપણે સ્થાપ્યો છે ત્યારે જ આ પંક્તિ બહુ સરસ છે. નિદા ફાઝલી સાહેબ કી પંક્તિयां. ગરજ બરસ પ્યાસી ધરતી પર. આ પ્યાસી ધરતી એના ઉપર તું गरज, गरज ने वरस बनने कर. गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला. चिड़ियों को दाने, बच्चों को गुड़दानी दे मौला. चिड़ियों को दाने, बच्चों को गुड़दानी दे मौला. बच्चों ने खाવાનો ગોળ આપ, મીઠાઈ આપ, અને ચીડિયાને દાના આપ. આ છે અશ્વમેઘ યજ્ઞ. गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला. चिड़ियों को दाने, बच्चों को गुड़दानी दे मौला. फिर रोशन कर जहर का प्याला. फिर रोशन कर जहर का प्याला. फिर रोशन कर जहर का प्याला. थमका नई सलीबे, झूठों की दुनिया में सच की ताबानी दे मौला. गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला. फिर मूरत से बाहर आके चारों ओर बिखर जा. फिर मूरत से बाहर आके चारों ओर बिखर जा. फिर मंदिर को कोई मीरा दीवानी दे मौला. फिर मंदिर को कोई मीरा दीवानी दे मौला. गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला. दो और दो को जोड़ हमेशा. दो और दो को जोड़ हमेशा. चार कहाँ होता है. सोच समझ वालों को थोड़ी नादानी दे मौला. सोच समझ वालों को थोड़ी नादानी दे मौला. तेरे होते कोई किसी की जान का दुश्मन क्यों हो. तेरे होते कोई किसी की जान का दुश्मन क्यों हो. जीने वालों को मरने की आसानी दे मौला. गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला. गाय न समझ दे. गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला.
मौला। गरज बरस प्यासी धरती पर, फिर पानी दे मौला। चिड़ियों को दाने, बच्चों को गुड़धानी दे मौला। गरज बरस प्यासी धरती पर, फिर पानी दे मौला। दो और दो का जोड़ हमेशा, चार कहाँ होता है। दो और दो का जोड़ हमेशा, चार कहाँ होता है। सोच समझ वालों को थोड़ी नादानी दे मौला। चिड़ियों को दाने, बच्चों को गुड़धानी दे मौला। गरज बरस प्यासी धरती पर, फिर पानी दे मौला। फिर पानी दे। धन्यवाद फिदा साहब के लिए। आओ 2-4 और शेर हैं राहत इंदौरवी साहब के, सुन लीजिए वो भी। उसकी याद आई है सांसों जरा आहिस्ता चलो। उसकी याद आई है सांसों जरा आहिस्ता चलो। धड़कनों से भी इबादतों में खलल पड़ता है, क्योंकि धड़कन भी इबादत में विक्षेप करती है, इसलिए जरा सांसों को धीरे चलने की सूफी सलाह देता है। ऐसे दरवेशों से मिलता है हमारा सिजरा संबंध, ऐसे दरवेशों से मिलता है हमारा सिजरा, जिनके जूतों में कहीं ताज पड़े रहते हैं, जिसके पैरों में बड़े बड़े सम्राटों के मुकुट रहते हैं, ऐसे महापुरुष के साथ हमारा संबंध रहता है। राहत इंदौरवी साहब की। आपकी नज़रों में सूरज की है जितनी अजमत, हम चरागों का भी उतना ही अदब करते हैं। दीवानी हमें कि मत करिए जी, मैं नूर बन के जमाने में फैल जाऊंगा, तुम आफताब में कीड़े निकालते रहना। मैं नूर बन के जहाँ में फैल जाऊंगा, तुम आफताब में कीड़ा कैसा कर जे गाड़ी में बैठ नहीं भी होगी। तो मैं कीड़ा कैसा कर जो आफताब में। हमें चराग समझकर बुझा न पाओगे। हाँ धीरू भाई, बाप जय सिया राम। हमें चराग समझकर बुझा न पाओगे, हमें चराग समझकर बुझा न पाओगे। क्यों? हम अपने घर में कहीं आफताब रखते हैं। हमें हमारा घरमाज स्वयं अजवाड़ू રાખીએ છીએ
कि तमे हमने बुझावी नहीं सको। दिया जल रहा है, हवा चल रही है दुनिया। હવે મારે આજ જાતી વખતે ગાડીમાં જાવું કે ન જાવું? હા, પંચ કે એમ કરશું આપણે, જેમ પંચ કે એમ કરશું. પેટ્રોલ નથી બળતું. એક બેનનું બ્લડ તપાસવા લઈ ગયા એટલે મને કાલ દિલો કહેતો હતો, દિલાઈ કીધું કાલે કે બેનનું એનો પતિ લઈ ગયો બ્લડનું ગ્રુપિંગ નીકાળવા. તે એના પતિનું લોહીનું જે ગ્રુપ હતું એ જ એની પત્નીને નીકળ્યું. એટલે એના પતિને પૂછ્યું કે તમારા જે લોહીનું ગ્રુપ છે એ જ અમારા બેનના લોહીમાં કેમ નીકળ્યું? કે 25 વર્ષથી મારું લોહી પીવે. બાપ तो वच्चे आ दिलाए शेरो थोड़ा मोकल्या था. 1-2 मिनट भगवान नाम का आश्रय ले. हरे राम 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 सीताराम, हरे राम भाव से हरे राम 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 सीताराम, हरि बोल. हरे राम हरे राम 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 सीताराम राम राम, हरे राम 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 सीताराम राम राम, हरे राम 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 सीताराम राम राम, हरे राम 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 सीताराम राम राम, हरे राम 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 सीताराम, हरे राम हरे राम 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 सीताराम, हरे राम 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 सीताराम, हरे राम 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 सीताराम राम राम, हरे राम 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 राम, हरे राम 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 सीताराम राम राम, हरे राम 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 सीताराम राम, हरे राम 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 सीताराम, हरे राम हरे राम 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 सीताराम, हरे राम राम हरे राम 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 सीताराम, हरे राम 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 हरे राम 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 सीताराम, हरे राम राम प्रभु मन सही लय लीन मन, चलत बाजी छवि पाव. કામદેવ ઘોડો છે પણ એનું મન પ્રભુના મનની સાથે મળેલું છે. સકામ મન પણ જો હરિની સાથે જોડાયેલું રહે તો ચલત બાજી છબી પાવ. ગોસ્વામીજી કહે એ ઘોડો પણ બહુ રૂપાળો લાગશે, ઘોડો પણ અતિ સુંદર લાગશે. અને એને સિદ્ધ કરવા માટે એક વિશિષ્ટ અલંકાર દ્વારા તુલસીએ મેઘ
અને મયુરનું દ્રષ્ટાંત જનુ બર બરહી નચાવ. જેમ મયુર મેઘને જોઈ નાચે અથવા તો ઉત્પ્રેક્ષામાં મોર જાણે બાદળને નચાવતા હોય, એવી રીતે રામ અને એના અશ્વનું વર્ણન ગોસ્વામીજીએ કર્યું છે, જેને અશ્વમેધ નહીં અશ્વમેઘ યજ્ઞ કહે છે આ દોહામાં. એની ચર્ચા હવે જે સમય બચ્યો એમાં થોડોક કથાનો ક્રમ, કાલે મેં કીધું પણ ક્રમ લઈ શક્યો નહીં ને સમય પૂરો થયો. થોડીક કથાનો ક્રમ આગળ લઈ જાઉં, જેથી કરીને કાલે તો નહીં થાય પણ પરમ 13મી તારીખે રામ જન્મ કરવો છે. એટલે તમે શું કામ તાળી પાડી મને ખબર નથી, મારે તો 13મીએ રામનો જન્મ કરવો છે. તો બાપ થોડો કથાનો ક્રમ સંક્ષેપમાં લઈ લો, જેથી કરીને પરમ દિવસે ત્યાં પહોંચવામાં સરળતા રહે, મુખ્ય વિષયને ન્યાય આપતા આપતા. રામ નામનો મહિમા ગાયો. માનસના 4 સંવાદોની ચર્ચા કરી. સિવાય કાગભૂસુંડીજીની સભામાં થોડીક ભીડ છે, પણ એ વિમલ મરાલોની ભીડ છે. શિવકથા કહે છે ત્યાં કેવલ એકમાત્ર શ્રોતા અને અતિ નિકટ બેસીને શ્રવણ કરે છે ભવાની. યાજ્ઞવલ્કજીએ કથા કહી કુંભમાં નહીં, કુંભ મેળો પૂરો થઈ ગયો, બધી ભીડ પૂરી થઈ ગઈ અને કેવલ ભરદ્વાજજી હતા ત્યારે કથા કહી. ભૂસુંડી પાસે થોડી જરૂર ભીડ છે, પણ એ મરાલોની છે. તુલસીજી પાસે તો એક પણ શ્રોતા નથી. તુલસીદાસજીનો શિવ સાથે થોડોક મતભેદ છે. મતભેદ એટલે કોઈ જુદા અર્થમાં આપણા મતભેદો હોય છે એવી રીતનો મતભેદ નથી. શિવની સાથે તુલસીને મતભેદ હોય તો રામચરિત્ર માટે ભરદ્વાજે જિજ્ઞાસા કરી અને શિવચરિત્ર શું કામ પહેલું સંભળાવ્યું, એનો આરંભ શિવચરિત્રથી શું કામ કરે આ મહાપુરુષ. પરંતુ એક વાતમાં પરખાય છે કે બંનેના વિચારો થોડાક જુદા પડે છે, એનામાં બંને રાજી છે. તુલસીજીને કોઈએ પૂછ્યું કે તમારી પાસે કથા સાંભળવા માટે કોઈ શ્રોતા નથી, તમે કહો છો, તો તમે કોને કથા સંભળાવશો? તો કહ્યું કે હું મારા મનને કથા સંભળાવીશ. મોરે મન પ્રબોધ જઈ આદિ આદિ પ્રમાણો આપ જોડી શકો. પણ શિવજીના નિવેદન સાથે થોડુંક મારે સવિનય જુદો પડું છું. તુલસી કહે કઈ બાબતમાં? એ કે શંકર ભગવાન કરતા થોડા જુદા પડે છે. તુલસી કઈ બાબતમાં? કે શંકર ભગવાન એક કડક નિયમ મૂકે છે રામાયણ કે આ કથા શઠને ન સંભળાવવી. યહ ન કહી ધી હઠ શીલહી. એ બધાને આ બાજુ જ બોલાવી લો ને ભાઈ. એ આવો આવો બાપા, અહીં આગળ આવો, આગળ આવો, બધાને આગળ બોલો. गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला. गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला. को दानी
बच्चों को गुड़धानी दे मौला। आओ बाप, आओ बेसो बाप। गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला। स्वागत है बाप, स्वागत है। चर्चा चाले છે આપણી કે ભગવાન શંકરે એક એવો કડક નિયમ કર્યો કે ભાઈ આ કથા છે એ શઠને ન સંભળાવવી. તુલસીજી કહે મને ત્યાં થોડો વાંધો નથી, પણ મારો સવી નહીં, થોડો મારો ભાવ રજૂ કરવો છે કે મારે કોઈ વ્યક્તિને કથા નથી સંભળાવવી, મારે મારા મનને સંભળાવવી છે. અને શંકર ભગવાન કહે શઠને ન સંભળાવી, મારું મન પોતે શઠ છે. રામ ભજ સુનું શઠ મના. ત્યાં બેનો મત થોડોક વિચાર આમ મને બોલતા જરા મુશ્કેલી પડી રહી છે. મતભેદ વિચાર ભેદનો કોઈ ખોટો અર્થ ન કરે, પણ શંકર ના પાડે કે શઠને કથા નહીં સંભળાવવાની, પણ મારું મન જ શઠ છે અને તેથી હું મારા મનને એ કથા સંભળાવ. એટલે વાત એટલી જ કે કથા એકાંતિક અનુષ્ઠાન છે. વધારે લોકો લાભ લે એ સારી વસ્તુ છે, બાકી કથા તો કોઈ શુક બેસે ને કોઈ એક પરીક્ષિત સાંભળી લેતો હોય. વધારે પડતો એ એકાંતિક મામલો છે. તો કથાનો આરંભ ભગવાન તુલસી 4 સંવાદો દ્વારા કરાવે છે ને એમાં યાજ્ઞવલ્ક મહારાજની પાસે ભરદ્વાજજીની જિજ્ઞાસા કે રામ તત્વ શું છે અને એના પ્રત્યુત્તરમાં સમજાવવા માટે યાજ્ઞવલ્કજી શિવ ચરિત્રથી કથાના મંડાણ કરે. સંક્ષેપમાં થોડું દર્શન. એક બાર ત્રેતા જુગમાહી શંભુ ગયે ऋषिपाणी संग सती जग जननी भवानी पूरे ऋषि अखिले राम कथा मुनि बर्ज बखानी सुनी महेश परम सुखमानी सुनी रे महेश परम गोस्वामी जी शिव चरित्र नो आरंभ करता बोल्या कि एक वाરના ત્રેતાયુગમાં ભગવાન શિવ જગજનની સતી જે પોતાના પત્ની છે એને લઈને કુંભજને ત્યાં કથા શ્રવણ માટે ગયા. કુંભજે પૂજા કરી, સ્વાગત કર્યું, શિવજીને કથાનું શ્રવણ કરાયું. માનસકાર કહે છે ભગવાન શિવે બહુ જ સુખથી કથાનું શ્રવણ કર્યું. શિવજી રામચરિત માનસના અનાદિ રચયિતા છે એ તો નિર્વિવાદ સત્ય છે. રામચરિત માનસ મુનિ ભાવન બિરચેવ શંભુ સુહાવન પાવન. આદિ
કવિ તો વાલ્મીકી પણ અનાદિ રચયિતા ભગવાન શંકર છે. અને તેથી આટલા મોટા અનાદિ રચયિતા રામચરિતમાનસના હોવા છતાંય, આટલા મોટા રામાયણના ગાયક પ્રવક્તા હોવા છતાંય એ સતીને લઈને કુંભજને ત્યાં કથાનું શ્રવણ કરે છે, સુખ પ્રાપ્ત કર્યું. સંતોએ આના બહુ જુદા જુદા સુંદર અર્થો આપ્યા કે એમાં સતીએ બહુ ધ્યાન દઈને સાંભળ્યું નહીં, એટલે એનું નામ તુલસીજીએ લખ્યું નહીં. આવ્યા ત્યારે લખ્યું કે સંગ સતી જગજનની ભવાની. પણ પછી કથા સાંભળી ત્યારે શંકરે જ સુખ માનીને સાંભળી. સતીનો કોઈ પ્રતિભાવ દેખાયો નહીં. એ બેઠા જરૂર, પણ એમને ધ્યાન નહીં આપ્યું, કારણ કે એમને એમ લાગ્યું કે કુંભજ શું કથા કહેશે. આવો એક મનમાં ગળામાંથી જન્મ. આ મારે આદર સાથે કહેવું જોઈએ કે આ વિચારો પંડિત રામ કિંકરજી મહારાજના છે. એમણે કહેલું કે ભાઈ ગળામાંથી જે જન્મ્યો હોય સાગર જેવી કથા, રઘુવીર ચરિત અપાર બારિધી, એને કોણ કહી શકે? સતીના મનમાં એવું કંઈક હશે. કથા પૂરી થઈ. શિવજીને એમ લાગ્યું કે કથા મેં શ્રવણ કરી, મારી ફરજ છે કે હું ઋષિને કંઈક પત્ર પુષ્પ ધરું, સેવા કરું. પણ એ પણ વિચાર આવ્યો કે હું કંઈક મારી મેળાએ આપું અને એમના કંઈ વ્રત હોય, પછી મને ના પણ ન પાડી શકે અને સ્વીકારે તો વ્રત ભંગ થાય, આવું એક ધર્મ સંકટ ન થાય. એટલા માટે ભગવાન શિવ પૂછે છે કે મહારાજ, હું આપની શું સેવા કરું? કથાની ભેટ, કથાનો બદલો તો કંઈ વાળી શકાય જ નહીં. પણ કદાચ કથાની કોઈ ભેટ હોય, કથાની કોઈ પ્રસાદી હોય તો કેવલ ભક્તિ છે. ભક્તિ સિવાય તો કથાની કોઈ ભેટ નથી. સીધી વાત છે. તો જેમ રામકથા માટે અથા તો રામ જિજ્ઞાસા થઈ હશે, હવે થઈ રહ્યું છે અથાત ભક્તિ જિજ્ઞાસા. અને ઋષિએ ભક્તિ વિશે પૂછ્યું કે મહારાજ, હું પણ માંગીશ નહીં. ઋષિ માંગતો જ નહીં ને, આપણે ત્યાં માંગે જ નહીં ઋષિ. એને એકમાત્ર ભિક્ષા માંગવાનો અધિકાર ગૌરવપૂર્વક હતો, બાકી કોઈ ચીજ એ માંગે નહીં. એટલે અહીંયા પણ માંગવાનો શબ્દ ન વાપરતા જિજ્ઞાસા કરી પૂછ્યું કે આપને મેં રામકથા સંભળાવી, આપે મને રામકથા સંભળાવી, મેં આપને કહ્યું કે રામકથા સાંભળો. હવે આપ જ્યારે કહો છો ત્યારે હું આપને એક પૂછું છું, જિજ્ઞાસા કરું કે ભક્તિ વિશે કંઈક કહો. બાબા બોલે, હરિ ભક્તિ સુહાઈ કરી શંભુ અધિકારી કવિ શંભુ અધિકારી. ટૂંકમાં ભક્તિની જિજ્ઞાસા થઈ, અધિકારી જોઈ, પાત્રતા જોઈ અને ભગવાન શંકરે ભક્તિની ચર્ચા કરી. આમ કથા અને ભક્તિનો વાર્તાલાપ ચાલ્યો. ઘણો કાળ વીત્યો. હવે મુનિ પાસે વિદા માંગી કે પ્રભુ હવે હું જાઉં. ચલે ભવન સંગ દક્ષ કુમારી. સંતોએ કહ્યું કે આવ્યા ત્યારે સતી સાથે હતા, કથા શ્રવણ ન કર્યું એટલે વચ્ચેથી નામ, એની શરીર તો ત્યાં હશે પણ માનસિકતા નહોતી, એટલે શ્રોતા તરીકે એમને સ્વીકાર્યા નહીં. ત્યાં જતી વખતે વળી પાછા સાથે એને જતા બતાવ્યા. માનસકાર કહે છે એ કાળ એ હતો કે એ અવસરે ભગવાન ધરતીનો ભાર ઉતારવા માટે મનુષ્ય રૂપ લઈ ધરતી ઉપર લીલા કરતા હતા. પિતાની આજ્ઞા માની 14 વર્ષ વનમાં હતા. એમાં દંડક વનની લીલા. રાવણે સીતાજીનું અપહરણ કર્યું. પ્રભુ વિરહી લીલા કરતા કરતા, એક પ્રકારની લલિત લીલા કરતા કરતા ભગવાન સીતાજીની શોધ કરે છે, રડે છે, આદિ આદિ. એ વખતે શિવજીનું ત્યાંથી પસાર થવું થયું. અંતર્યામી શિવ જાણી ગયા કે જેની કથા સાંભળીને આવું છું એ પ્રભુની લીલા વર્તમાન છે, અને જો દર્શન થાય તો કેવું સારું.
મનમાં ભાવ જાગ્યો. પરિણામ એ આવ્યું, સીતાજીની શોધ કરતા રામજીને, વિયોગી લીલા કરતા પ્રભુને એમણે દૂરથી નિહાળ્યા અને ભગવાન શંકરને થયું કે હું પાસે જઈશ, સંકેત કરીશ તો પરમાત્માની લીલામાં વિઘ્ન થશે. કારણ કે પ્રભુ અત્યારે ગુપ્ત રૂપે આવ્યા છે, કંઈક જુદી લીલા કરે. એટલે દૂરથી જ હે સચ્ચિદાનંદ, હે જગપાવન કહી અને ભગવાન શંકરે પ્રણામ કર્યા. સતીએ આ દૃશ્ય જોયું અને મનમાં સંદેહ ઉત્પન્ન થયો કે હદ છે, મારા પતિ શિવ જે ત્રિભુવનના ગુરુ છે અને એક રાજકુમાર, એમાં એની કોઈ સ્ત્રી ખોવાઈ ગઈ એટલા માટે રુદન કરે, એને વિવેક પણ જરાય નથી રહ્યો, ચિત્તનું ક્યાંય ઠેકાણું નથી, આનંદ તો કોશો દૂર છે, અને એને મારા પ્રભુ સચ્ચિદાનંદ કહીને પ્રણામ કરે એ સતીના મનમાં ઉતર્યું નહીં. ભાવમાં ડૂબેલા મહાદેવને એ પ્રશ્ન પૂછે છે કે આપે જેને પ્રણામ કર્યા એ કોણ છે? શું કામ પ્રણામ કર્યા આપે? અને આટલા બધા ભાવમાં ડૂબ્યા? ભગવાન શિવજી ભાવ જગતમાંથી બહાર આવતા કહે છે, દેવી આપે પ્રણામ કર્યા કે કેમ? બોલે નહીં. કેમ? હે મહારાજ, આપ તો ભાવુક છો, ગમે તેને પ્રણામ કરો. હું તો દક્ષની પુત્રી છું, બુદ્ધિમાન બાપની બેટી છું, ગમે ત્યાં પ્રણામ ન કરો. એવો પણ અર્થ કરી શકો, અથવા તો એમ પણ થાય કે હું તમારી અર્ધાંગીની છું, તમે ગમે તેને પ્રણામ કરો, હું તો તમને જ પ્રણામ કરું, મારે બીજાને પ્રણામ ન કરવાના હોય. અનન્યતા પણ આમાં કહી શકાય, એવું પણ બની શકે, એવો અર્થ આપણે કરી શકાય. એવું શું કામ પ્રણામ? રાષ્ટ્રપતિને બંધારણીય ઘણા અધિકારો પ્રાપ્ત થતા હોય આપણે ત્યાં, પણ રાષ્ટ્રપતિ કોઈ મહામાણસને, કોઈ મોટી વ્યક્તિ, કોઈ સાધુ સંત ફકીર, કોઈ વિશિષ્ટ વ્યક્તિ એને મળે તો પોતાના પ્રાપ્ય વિવેકથી એ માથું ઝુકાવીને પ્રણામ પણ કરે, અથવા તો રાજેન્દ્ર બાબુ તો ચરણ સ્પર્શ કરતા. ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ સાધુ સંતોને પંડિતોને ચરણ સ્પર્શ કરતા. એનો પ્રાપ્ય વિવેક, એ એની ખાનદાનીનો પરિચય. પણ એના જે અંગરક્ષકો હોય, જેણે રાષ્ટ્રપતિને સમર્પિત જીવન કર્યું હોય, એ ચરણ સ્પર્શ ન કરી શકે. એને તો પોતાના બંધારણીય અધિકાર પ્રમાણે બોડીગાર્ડો એવું ઊભું રહેવું પડે, એ પગે ના લાગી શકે. એવું પણ અહીંયા કહી શકાય કે શિવ પ્રણામ કરે, હું કેમ કરું? એમ પણ બની શકે, આવો અર્થ લઈ શકે. એક વ્યક્તિએ તો મને એમ પણ કહેલું, બાપુ આનો અર્થ એમ ન થાય કે શિવજીએ કથા સાંભળીને સતીએ ન સાંભળી. એનો અર્થ એવો પણ ન થઈ જાય કે સતીને એમ થયું છે કે હું શું કામ કથા સાંભળું, મારા ઘરમાં જ કથા છે. આ તો ઠીક છે, હું એની સાથે એમ કીધું એટલે ગઈ, બાકી મારે ત્યાં કથા સાંભળવાની શું જરૂર? હું તો મારે કથાનો સિંધુ કૈલાસ ઉપર બિરાજે છે, હું એના ચરણમાં બેસી ન સાંભ. એ પણ કદાચ અનન્યતા હોઈ શકે, પણ એનો અર્થ કથા શ્રવણને સંકીર્ણ ન કરાય. તો સતીએ કહ્યું કે તમે તો ભાવુક છો. મારે હમણાં 3-4 દિવસ પહેલાં અમારે નગીનદાસ બાપા સાથે ચર્ચા ચાલતી હતી. એટલે કંઈક ચર્ચા નીકળી કે હરીશભાઈ, આપણે સાહિત્ય જગતની જ્યારે ચર્ચા થાય, કવિતાઓની ચર્ચા થાય, ત્યારે સાહિત્યમાં લોકો બહુ સારો શબ્દ વાપરે કે શ્રોતાઓ ભાવક છે, ભાવક. અને અમારી કથા સાંભળે એ બધા ભાવુક. એટલે અમે બહુ નિખાલસ ચર્ચા, બહુ આનંદ આવ્યો, બહુ ચર્ચા સરસ થઈ. પછી અમે ચર્ચા કરતા હતા કે આમ સાહિત્યની દૃષ્ટિએ જરાક આમ જરા બે શબ્દો છે એટલે એનું થોડુંક પૃથક્કરણ કરો, વિશ્લેષણ કરો, કાંઈક એનું કે આ ભાવકમાં ને ભાવુકમાં ફરક શું છે, એ શું કામ તમે જુદા પાડો છો? કવિતા સાંભળીએ, સાહિત્યિક પ્રવચનો સાંભળીએ, વિદ્વાનોને સાંભળીએ, શ્રવણ કરવું એ બહુ મોટું પ્રભુની કૃપા. હા, તો એ ભાવક અને કથા સાંભળે, ભજન સાંભળે,
સંતવાણી સાંભળે, લોક સાહિત્ય સાંભળે તો એ ભાવિક અથવા તો ભાવુક. નગીનદાસ બાપાએ જવાબ બહુ સરસ આપ્યો, મને ગમ્યું. પછી તો મારે કહેવું હતું, મેં કીધું એમણે કહ્યું કે ભાવક એને કહેવાય જે અનુભવ કરે, જે કંઈ બોલાય એને અનુભવે. અને ભાવુક એને કહેવાય કે જે સ્વીકારી લે, સાંભળ્યું ને સ્વીકારી લે. સીધું અનુભવ હોય ન હોય પણ આપ્ત વાક્ય છે એટલે એને સ્વીકારી લેવાનું, બસ. આગમ વાક્ય છે, વેદ વાક્ય છે, એ સ્વીકારી લેવું, એ ભાવુક પણ કહેવાય. બહુ સરસ સટીક વ્યાખ્યા, એમાં કોઈ સવાલ નથી. અને સ્વીકારી વ્યાખ્યા. કેરીની સિઝન ચાલે છે એટલે મેં કીધું કે આમાં મસ્તી, આમ હૃદયની ચર્ચા, કોઈ બધો કોઈ ઓલું નહોતું. એટલે દિલા, આને તમે કેરી માની લો ઘડીવાર. આ કેરી છે, કાબરી કેરી છે. કાબરું કવર છે ને આમાં સટ્ટાપટ્ટા, થોડી વાર માટે માની લો. પતંજલિ જેને વિપર્યય વૃત્તિ કહે છે એ ન્યાય માની લો કે વસ્તુ હોય નહીં, હોય જાળવાનું ઠૂઠું પણ આપણને માણસ લાગે, એને વિપર્યય વૃત્તિ કહેવાય પતંજલિના યોગ સૂત્રમાં. તો દિલા, આ કેરી છે કાબરી, આ કેરી છે, કેરી જ છે. ત્રણેય કાળમાં કેરી છે. ભલે ભૂતકાળ એનો ખાગઠી હશે, વર્તમાન કાળ એનો પાકેલો હશે, ભવિષ્યકાળમાં કદાચ એનો કોઈ રસ કાઢીને એનો ગોટલો વાવી દેશે તો વળી પાછો બીજો આંબો થશે. આ એક ઋતુ ચક્ર, આ એક પ્રકૃતિનો ક્રમ ચાલતો રહેશે. પણ આ એક કેરી છે, આ આપણો અનુભવ. આ કેરી છે, આ કેરી છે, અનુભવ. એટલે મેં કીધું એમાં આપણે ભાવક થયા. આ કેરી છે એ અનુભવમાં આવ્યું કે આ જાંબુ નથી, આ ચીકુ નથી, આ કેળું નથી, આ નારંગી નથી, આ કેરી જ છે. એ પાકો અનુભવ થઈ ગયો. એટલે અનુભવ કરવું એનું નામ ભાવક. તો આ કેરી. પણ પછી કેરીને જોયા જ કરવી કે રસ પીવો, એને ગોળી અને એનો રસ પીવો. રસ પીવો એટલે સ્વીકાર કરવો. એ સ્વીકાર કરવો એ સાહિત્યિક વ્યાખ્યા તરીકે ના અર્થમાં ભાવુક થયું. ભાવક પણ ભાવુક ન બને ત્યાં સુધી પેટ ન ભરાય. દિલા, કાબરી કેરી લાય. તારે તો ધ્યાન જ રાખવું ક્યારે કાંઈ વસ્તુ પડી જાય. બાપ, અમે નિખાલસ ચર્ચા કરતા હતા. એમણે પણ બહુ સરસ વાતો કરી કે ભાઈ અનુભવ જ્યારે સ્વીકારાશે, જરૂર ભાવક એટલે અનુભવ, પણ અનુભવ પણ જ્યારે કોઈ આત્મસ્થ પુરુષનો હશે અને કોઈ પ્રપન્ન વ્યક્તિ એનો સ્વીકાર કરશે ત્યારે એ ભાવકપણામાંથી જ ભાવુકપણાનો જન્મ થશે. એ અર્થમાં તમે તો ભાવુક છો. ભવાની કહે ગમે તેને પગે લાગો. હું તો બુદ્ધિમાન બાપની દક્ષની દીકરી છું, હું ગમે ત્યાં કેમ પગે લાગુ. પણ બતાવો એ કોણ છે? દેવી તો તમે ચૂકી ગયા. કમસે કમ મારે પગલે ચાલનાર તમારે હું પ્રણામ કરું તો પ્રણામ કરવા જોઈતા હતા. પ્રણામ કરવામાં શું ગુમાવવાનું હતું? પેલો આપણે બ્રિટનનો કોણ જ્યોર્જ શાહબુદ્દીનભાઈ કીધા કરતા, પેલો ત્યાંનો સમ્રાટ, અને પેલા નીકળે છે પછી ઓલો ભિખારી એને સેલ્યુટ કરે, સલામ કરે છે. અને સમ્રાટે પણ એને સલામ કરી ત્યારે એના અંગરક્ષકોએ કહ્યું કે એ ભિખારી છે, એ તમને સલામ કરે એ બરાબર, તમે એને સલામ કરો એ બરાબર નહીં. ત્યારે સમ્રાટે કહેલું
કે એ સલામ કરે બરાબર, પણ હું ન કરું તો એક ભિખારીની પાસે મારે એવું નહોતું સાબિત કરવું કે સમ્રાટમાં આટલોય વિવેક નથી. એ મારે સિદ્ધ નહોતું કરવું. મારામાં વિવેક હોવો જોઈએ કે મારા દેશનો એક ભિક્ષુક કદાચ મને પ્રણામ કરે તો એની સામે ઝૂકી તો શકું. તો દેવી તમે પ્રણામ ન કર્યા, એ કોણ છે હું તમને કહું. જેની કથા સાંભળવા માટે કુંભજના આશ્રમમાં કૈલાસથી કુંભજ સુધીની આપણે યાત્રા કરી. કૈલાસ આકાશી તત્વ છે, કુંભ પૃથ્વી તત્વ છે. ત્યાંથી આટલા નીચે આવ્યા કથા શ્રવણ કરવા માટે. જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, ભક્તિ જાસુ મેં મુનિ સુનાઈ, સ્વયં મમ ઇષ્ટ દેવ રઘુવીરા સેવત જાય સદા મોતીરા. દેવી તમે ચૂકી ગયા એવું મને લાગે છે. આવો એ રામ તત્વ કોણ છે હું તમને કહું. અને ભગવાન શંકર ગાવા માંડ્યા. ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન વિમલ મન પુરાલ આગમ જાસુ કીર્તિ જાસુ કીર્તિ સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની અવતરે અપરે ભગત હિત નિજ તંત્ર નિતર ભૂલ નિજ તંત્ર નિતર ભૂલ મુનિ જો સંતત બીમાર મન જય સીતાજીના વિયોગમાં રડતા વિરહી લીલા કરતા રામને જોઈ અને સતીના મનમાં જે એક સંદેહ ઉત્પન્ન થયો કે આ કોણ છે, એ કોણ છે પ્રતિપાદિત કરવા માટે શિવ બોલ્યા કે દેવી, મોટા મોટા યોગીઓ મુનિઓ પોતાના મનને સ્થિર અને શુદ્ધ કરી રહે. મન માટે બંને શબ્દ જરૂરી છે. તુલસી અહીંયા લખે મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જેવી ત્યારે. મન સ્થિર અને મન શુદ્ધ. સાધક માટે પ્રશ્ન એ ઉઠે કે પહેલા મનને સ્થિર કરીએ પછી મન શુદ્ધ થાય, કે પહેલા મન શુદ્ધ થાય પછી મન સ્થિર થાય. મોટે ભાગે એવું કહેવાયું છે આપણે ત્યાં કે ભાઈ મનને સ્થિર કરો, અભ્યાસથી, યોગથી, વૈરાગથી તમે મનને સ્થિર કરો. મહાપુરુષો માટે એ સરળ હોઈ શકે, મારા ને તમારા જેવા માટે, આપણા જેવા માટે એ એટલું ક્યાં સહેલું છે. સાંભળી લઈએ, રાજી થઈએ, બોલનારનો અનુભવ હશે એમ માની લઈએ, પણ આપણે વસ્તુ ક્યાં આપણી ગાંઠે બંધાય છે કે ભાઈ મનને સ્થિર કરવું. આમાં આટલા આટલા વર્ષો કાઢી નાખ્યા મનને સ્થિર કરવા, અને કંઈ થયું નહીં, મેળ ન ખાધું. એમ લાગ્યા કરે વ્યાસપીઠને કે મનને સ્થિર કરવા કરતાં મનને શુદ્ધ કરવું એ વધારે સારું. બાળકને માં નવડાવીને શુદ્ધ કરે પછી ખોળામાં લઈને માથામાં આંગળી ફેરવે એટલે બાળક સૂઈ જાય.
શુદ્ધ થયેલું બાળક જેમ શાંત થઈ જાય એમ મને એમ લાગે કે આપણું મન જો થોડુંક શુદ્ધ થાય તો સ્થિર થવામાં વાંધો ના આવે. કોઈ સદગુરુની આંગળીઓ ફરી જાય માથા ઉપર અને મન શુદ્ધ હોય, નિર્મલ મન જન સૌ મોહી પાવા, મોહી કપટ છલ, અને પછી સબકર મમતા તાગ બટોરી ને બધું પછી સરળ ધીમે ધીમે થઈ જાય. પણ મન જો શુદ્ધ થાય એટલે આપણા જેવા માણસોએ, ખાસ કરીને હું તો તમારા ઉપર કાંઈ લાદું નહીં, પણ મને તો આમ જ લાગે કે મન જેટલું શુદ્ધ થાય એટલું સ્થિર. બાકી સ્થિર કરવામાં કેટલા વર્ષ કાઢી નાખે ઇમ્પોસિબલ આસન કરી કરીને. હમણાં જે આવતું ને ટીવીમાં ઇમ્પોસિબલ આસન, સ્થિર બી થયું નહીં કે શુદ્ધ કરી શકાય ભગવાનની કથાથી, સત્સંગથી, હરિનામથી. જે આપણા સ્વભાવમાં અનુકૂળ પડે એવા કોઈ પણ સાધન સ્વીકારીને મનને નિર્મળ કરી શકાય અને શુદ્ધ થયેલું મન સ્થિર થતાં વાર નહીં લાગે. તો કોઈ માણસે મને એમ કહ્યું કે છોકરું ઘડીક સૂઈ જાય, 2 કલાક પછી જાગે, મન જાગે તો જાગે પાછું પેટ ભરાવીને સુવડાવી દેવું, બીજી વખત નવડાવવું, સ્નાન કરાવ્યા કરવું. શુદ્ધિની પ્રક્રિયા સતત ચાલી રાખવાની. એક વાસણને એક વખત સાફ કરીને આપણે મૂકી નથી દેતા, એને સાફ કર્યા જ કરવું પડે છે. એમ મનની શુદ્ધિકરણની આખી પ્રક્રિયા આપણે કર્યા જ કરવી પડતી હોય છે. તો મુનિધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન જઈ પોતાના મનને શુદ્ધ અને સ્થિર કરીને મોટા મોટા મહાત્માઓ અને યોગીઓ જે પરમાત્માને નું ધ્યાન ધરે છે એ આરામ છે. કહીને નિગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી. બીજી વાત શિવજીએ કરી સતીને કે પુરાણ, વેદ પુરાણ અને શાસ્ત્રો જેનું ગાન કરી કરીને છેવટે નેતિ 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 કહી અને શાંત થાય છે એ તત્વરામ છે. બ્રહ્મ તત્વનું ઈતિ તો કોઈ કહી શકતું નથી. આખરે વેદોને પણ નેતિ નેતિ જ કહેવું પડે. નેતિ એટલે નકાર. તું એવોય નહીં, તું એવોય નહીં, તું એવોય નહીં. ફરી એક વખત નગીનદાસ બાપાને યાદ કરું, એમના વિચારો છે. મને કહે, બાપુ આપને એમ નથી લાગતું કે નકારમાં વધારે શક્તિ છે? નકાર ભાવ વધારે જગ્યા રોકે છે, વિશાળ હોય છે. ઇતિમાં તો સિદ્ધ થઈ ગયું કે આ કાબરી કેરી એક વસ્તુ પૂરી થઈ ગઈ, ઇતિ. પણ આ કેરી નથી તો કેરી બહુ વિસ્તૃત થઈ જાય છે, બહુ ફેલાય. હું આ વ્યાસપીઠ ઉપર બેઠો છું તો ઇતિ થઈ ગયું કે વ્યાસપીઠ ઉપર જ છું, પણ અહીંથી ઉતરી જાઉં કે વ્યાસપીઠ ઉપર નથી, વ્યાસપીઠ ઉપર નથી, ત્યારે વિશાળતા વધી જાય. કે ગાડીમાં હોઈએ કે ચાલતા જઈએ કે ક્યાં હોઈએ કે આપણા નિત્ય કર્મમાં હોઈએ, વિશાળ કોઈ પણ વસ્તુ જ્યારે નથી એ વાત આવે. એક ખુરશી અહીંયા છે પણ એ ખુરશી અહીંયા નથી, ત્યારે કોઈ પણ જગ્યાએ હોઈ શકે. એક વ્યાપકતા શરૂ થાય. પરમાત્માની વ્યાપકતાને પૂર્ણ રૂપેણ પ્રતિપાદિત કરવા માટે ઋષિઓના મુખમાંથી આટલું ગાયા પછી નેતિ શબ્દ આવ્યો. એ એને વધારે વ્યાપક કરે. એક માણસ તે જગ્યાએ છે તો ત્યાં સ્થિર થઈ ગયો, પણ એ માણસ ત્યાં નથી તો ગમે ત્યાં હોઈ શકે. નીતિ નથી. નકાર બહુ જ મોટો વ્યાપક એ વિચાર ઉતરે એવો છે નીતિમાં. ફરી વખત મને હરીશભાઈનો શેર યાદ આવે, એનો એ ગઈકાલે જે મેં કહ્યો હતો ફરી એક વખત દોહરાવું કે કોઈ સરનામા વગરનો પત્ર છું,
સરનામાવાળો પત્ર હોય તો વહેલા મોડો પણ એની જગ્યાએ પહોંચે. काशिद की उम्मीद है यारो, काशिद तो आ जाएगा. टपाली, काशिद की उम्मीद है यारो, काशिद तो आ जाएगा, लेकिन तब तक हम न होंगे जब उनका खत आएगा. જ્યારે ટપાલ આવશે ત્યારે અમે નહીં હોય. સરનામાવાળી ટપાલ વહેલી મોડી ત્યાં પહોંચે, પણ જે ટપાલને સરનામું જ ન હોય એ કેટલી ફરે, કેટલી વ્યાપક થઈ જાય, નકારમાં કેટલો. એટલે એ શેર વળી પાછો ઉપયોગી થાય છે અહીંયા કે કોઈ સરનામા વગરનો પત્ર છું, કોઈ આઈડેન્ટિટી નહીં, કોઈ ઓળખપત્ર નહીં, નેતિ નેતિ નેતિ, કોઈ સરનામા વગરનો પત્ર છું, એટલે જ તો હું સર્વત્ર છું, એટલે જ વ્યાપક છે. કોઈ સરનામા વગરનો પત્ર છું, કોઈ સરનામા વગરનો પત્ર છું, એટલે તો હું હવે સર્વત્ર છું, એટલે તો હું હવે સર્વત્ર છું. કોઈ સરનામા વગરનો પત્ર છું. હું ઉખેડાતો રહું, હું ઉતરડાતો રહું, હું ઉતરડાતો રહું. દ્રૌપદીની આબરૂ છું, વસ્ત્ર છું, દ્રૌપદીની આબરૂ છું, વસ્ત્ર છું, એટલે તો હું હવે સર્વત્ર છું. કોઈ સરનામા વગરનો પત્ર છું. કહીને નિગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી ભવાની. શાસ્ત્રો પુરાણો જેને નેતિ નેતિ કહીને જેના ગુણ સોઈ રામ વ્યાપક, નેતિને કારણે એનું સર્વત્રપણું એ બ્રહ્મ વ્યાપક છે. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની, અવતરેવું અપને ભગત હિત. કેવલ ભક્તોના માટે, એના પ્રેમના માટે પ્રભુ અવતર્યા છે, અને છતાંય એની સ્વતંત્રતાને ક્યાંય આંચ આવતી નથી. એવું તત્વ એ રામ છે, એ સચ્ચિદાનંદ છે. એની કથા આપણે સાંભળી છે, એની ભક્તિ મેં મુનિને કહી છે. શિવજીએ બધું સમજાવ્યું, પણ બાબાજી કહે લાગન ઉર ઉપદેશ જદપી કહ્યું શિવ બાર. કેટલું સમજાવ્યું, વારંવાર શિવજીએ સમજાવ્યું કે બ્રહ્મ છે, પણ ઉપદેશ ન લાગ્યો. બોલે બિહંસી મહેશ, ભગવાન હસી પડ્યા કે હે હરિ, તારી માયા કેટલી પ્રબળ છે, કેટલી માયાની પ્રબળતા. ભગવાન શંકરે સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું એ તો કથામાં પીધું છે, પણ રામચરિત માનસના આધારે શિવજીએ વિષ પીવાની શરૂઆત અહીંથી કરી કે પોતાની ધર્મપત્ની
પોતાની વાત ન સ્વીકારે અને છતાંય એ વિષને પી જઈ અને મુસ્કુરાતા રહેવું એ જગતને શિવે બતાવ્યું. વિષમ પરિસ્થિતિને વિવેકથી પી જવી એનું નામ જ વિષપાન છે. બીજું શું? ઘરની વ્યક્તિ ન માને એના જેવું વિષપાન બીજું કયું? હા, સીધી વાત છે ને. સતી કેટલું સમજાવ્યું, લાગ અને ઉર ઉપદેશ, છતાં શિવજી હસી પી ગયા. અને પછી ઉત્તરોત્તર એને વિષ પીવાના પ્રસંગો ઉભા થયા. સંદેહ એ મોટામાં મોટો રોગ છે, અને રોગ જેને લાગુ પડે એને વૈદ પાસે, ડૉક્ટર પાસે જવું જોઈએ. મોટામાં મોટા રોગે મોટામાં મોટો અને મોટામાં મોટા ડૉક્ટર, અને એ જ રોગના પાછા ડૉક્ટર. ભગવાન શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ. જે વિશ્વાસ છે, સંદેહનું શમન કરવાનું પૂરું સામર્થ્ય આ તત્વમાં, અને છતાં શંકર ભગવાન સમજાવીને થાકી ગયા, દવા આપી આપીને, પણ લાગન ઉર ઉપદેશ સતી માન્યા. એટલે ભગવાન શંકર હસ્યા. કથામાં કેટલી વાર કહેવાયું, ફરી એક વખત બાપ યાદી આપીને આગળ વધવું કે જીવનમાં કોઈ વિષમ પરિસ્થિતિ આવે, પ્રમાણિક પ્રયાસો કરી લેવા સમજાવવાના, છતાંય ન થાય તો હરી ઈચ્છા ભાવી બનવાના. બસ હસી લેવું. હસવાથી બધું બહુ હળવું થઈ જાય. હાસ્યમાં બહુ જ એટલા માટે મુસ્કુરાતા રહેવું. બસ હાલે ગમ ઉनको सुनाते जाइए, शर्त इतनी कि बस मुस्कुराते जाइए. હસવામાં બહુ ફાયદો થાય. હું કચ્છમાં જતો તો કથામાં, અને રાજકોટમાંથી અમે નીકળ્યા અને સુમો ગાડી હતી, ટાટા સુમો ગાડી, અને ડ્રાઈવરને બધાને ખબર હોય સ્વાભાવિક હું વધારે સ્પીડમાં જવાની ટેવ પડી, એટલે અમે સ્પીડમાં, એટલે હું સ્પીડમાં ગાડી જેમ બેઠું લગભગ સ્પીડમાં એ લોકો ચલાવે, પણ મેં એવું ક્યારેય નથી કીધું કે ટ્રાફિકમાં સ્પીડમાં ચલાવે. તો રાજકોટના ટ્રાફિકમાં એણે સ્પીડમાં બનેલો પ્રસંગ એવી જવા દીધી. એમાં એક મોટરસાઇકલ ઉપર 2 જણા હતા, એને આમ અડતા અડતા જરાક રહી